સીધું શરીર. મસ્તરામ બાપા એક હાથથી ટેકો આપી દો અને એક હાથથી આગળ ટેકો આપી દો અને એક હાથથી મસ્તકને ટેકો આપી. સીધું શરીર. ઉઠાવો 90 ડિગ્રી પગ. ઉપર નીચે કરો. ઝટકાથી ઉપર લઈ જાઓ, શ્વાસ ભરો. ઉપર લઈ જાઓ તારે શ્વાસ ભરો, નીચે લઈ જાઓ તારે શ્વાસ છોડો. ભટકાડવાનો નથી પગને. બરોબર ઝટકાથી લઈ જાઓ. વિડીયો લાઈવ મૂક્યો છે, કોનો પગ કેટલો જાય છે તેમ જોઈજો વિડીયામાં પછી. વિશ્રામ. ઉઠાવો પગને 90 ડિગ્રી, શ્વાસ ભરી લઈ જાઓ આગળની સાઈડ. અડાડો બરોબર જમીને અંગૂઠો. નીચે ઘસાતો ઘસાતો પાછળ લઈ જાઓ. ગોઠણમાંથી પગને સીધો રાખવાનો છે અને પાછળથી પછી ઉઠાવવાનો છે. પાછળથી ઉપર ઉઠાવો ત્યારે ગોઠણમાંથી વળે નહીં. એના માટે પંજાને બહારની સાઈડ ખેંચેલો રાખો એટલે સીધો રહેશે. બરોબર પગને ફેરવવાનો છે, મોટું રાઉન્ડ. શ્વાસ છોડતા છોડતા પગને પાછળ લઈ જવાનો. પાછળથી જ્યારે ઉપર ઉઠાવો ને ત્યારે ગોઠણમાંથી પગ સીધો રાખવાનો છે. તો પંજાને બહારની સાઈડ ખેંચેલો બરોબર રાખો, ટાઈટ પગ રાખો એટલે સીધો રહેશે. જો ખેંચાણ આવશે બરોબર. જે લોકોને વજન ઘટાડો હોય ફટોફટ ફેરવવા માંડી જાય. મોટું રાઉન્ડ. દુખવા માટે પછી વધારે ફેરવશો તારે લાભ થશે. દુખવા થોડુંક મળે અને ઊભા રહી જશું તો લાભ નથી થવાનો. कुछ दोष नहीं है, वो तो है निर्दोष. प्रीतम का कुछ दोष नहीं है, वो तो है निर्दोष. प्रेम की माला जपते 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 जपते, प्रेम की माला जपते जपते हो गई मैं बदनाम. की माला जपते जपते हो गई मैं बदनाम. सांसों की माला पे, सांसों की माला पे सिमरूं मैं श्री का नाम. सांसों की माला पे सिमरूं मैं श्री का नाम, श्री का नाम.
गई 15 રાઉન્ડ ઊંધા ફેરવવાના છે. એનો એ પગ ઊંધો ફેરવવાનો છે. 15 વાર ફેરવી નાખો. મોટું રાઉન્ડ. વાર થઈ જાય એટલે વિશ્રામ. ડાબા પડખે હોઈ રહેવાનું છે. કડી જમણા પડખે હોઈ રહેવાનું છે. વિશ્રામ. સીધું શરીર પહેલા કરી નાખો. લાઈન દોરીમાં, મતલબમાં કાટખૂણામાં નહીં. હવે પગને 1 ફૂટ ઊંચો નીચો કરવાનો. ખાલી 1 ફૂટ ઊંચો કરવાનો. પગાર હેઠે ભટકાડવાનો નહીં, ઊંચો નીચો કરવાનો છે ખાલી એટલું. 1 ફૂટ જ તે. 1 ફૂટ કોને કહેવાય? 1 ફૂટ ઊંચો ફટોફટ જ તે. પવન નાખતા હોય કેમ 1. હાલો, મસ્ત બધા કરે છો. હાલો, 1 ફૂટ જ ખાલી ઊંચો નીચો, કાંઈ બીજું કંઈ કરવાનું જ નથી. એટલું તો થાય. તો શરૂ કર્યો તારે પગમાં વજન નહોતું, હવે વજન થોડુંક વધતું જાય છે. એકની એક પ્રેક્ટિસ રોજે કરવાથી વધે. તમને જે તકલીફ હોય ને એ તમારે અહીંયા સમજી લેવાનું કે આજ કમરની છે, આજ 3 દિવસથી એ ઘરે કરી લેવાની. ગોઠણની, કમરની, જેને પ્રોબ્લેમ હોય, એલર્જી રહેતી હોય એને પ્રાણ સાધના કરી લેવાની. પેરાલિસિસ આવી ગયું હોય અને અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાનું રોજ, પેટ સફાઈ રાખી. કેમ બેઠા મૂકી દીધા? 1 ફૂટ જ કીધું છે. ઠેઠ સુધી કીધું તો બધાને દુખતું હતું. મને વિશ્રામ. સુઈ જાવ સીધા. આપણા પગની આપણને ખબર પડે કેટલો વજનદાર છે. હાલો, બીજી બાજુ હોઈ જવાનું છે. સમયનો થોડો અભાવ છે, પછી પ્રાણાયામ આપણે છેલ્લે કરશું. બધા ડાબા પડખે સૂઈ જાય. લાઈન દોરીમાં શરીર રાખવાનું છે. 1 હાથથી મસ્તકને ટેકો આપી દો અને 1 હાથથી આગળ ટેકો આપી દો અને થોડોક ઝટકાથી પગને લઈ જાઓ ઉપર નીચે. ચાલો, લઈ જાઓ બરોબર. ક્વાર્ટરમાંથી સીધો રાખીને ઝટકાથી ઉપર, એટલે પછી રાઉન્ડ મોટું થાય. વિશ્રામ. શ્વાસ ભરી ઉઠાવો. 90 ડિગ્રી પગ લઈ જાઓ તમારી આગળની સાઈડ, એટલે કે તમારી ડાબી સાઈડ. અડાડો જમીને બરોબર. નીચે ઘસાતો ઘસાતો પગ પાછળથી ઉપર આવે. પાછળ લઈ જાઓ તારે પગનો પંજો ખેંચેલો રાખવાનો, એટલે ગોઠણમાંથી વળે નહીં. એટલે કમરમાં જો ગોઠણમાંથી વળેલો હશે તો ખેંચાણ નહીં આવે. મહેનત બધી પાણીમાં જશે. એટલે ગોઠણમાંથી સીધો રાખવો જરૂરી છે.
खुदा की बस खुदाई मीर की गजल कहूँ तुझे मैं या कहूँ कयाम की रुबाई मैं जो पूछूं शायरों से देखा है कहीं मेरे यार साहसी शायर कहीं शायरी की कसम नहीं 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 मैंने पूछा चांद से कि देखा है कहीं मेरे यार साहसी चांद ने कहा चांदनी की कसम नहीं नहीं હાલો ફટોફટ પગ જવા પડે. मैंने पूछा चांद से અમુકનો પગ મર્યો જાય છે ને અમુકનો ફટોફટ જાય છે. વિડીયામાં જોઈજો, બધા જોશે પછી. यही कहीं जियरा हमार होए गोरिया गुम होए गवारे या बिना जीना बेकार ईका जुलम होएगा रे ओए होए यही कहीं जियरा हमार होए गोरिया गुम होए गवारे देखा तुझे नैन हुए बावरे ओ बावरे बावरे मैं भी तो खो गई हूँ सावरे ओ सावरे सावरे चाल तेरी चंचल क्यों नदी હાલો બરોબર ફટાફટ. લોખંડનો ટુકડો હોય એમાંથી મૂર્તિ બનાવી હોય, પથ્થરનો ટુકડો હોય એમાંથી ભગવાનની મૂર્તિ બનાવી હોય તો એને થોડુંક દુઃખ સહન કરવું પડે, પછી બને છે. એમ તમે कहीं जियरा દુખવા માટે ને ઊભા રહી જાઓ તો ભગવાન ના બનાય, ओए गोरिया શરીર સારું ન થાય. હાલો ફટાફટ આ વિડીયામાં જોઈજો કોણ કેમ કરે છે ને શું કરે છે. नारदाना असारुनी टोपी वाले नाल जाना नारदाना नारदाना असारुनी टोपी वाले नाल जाना नारदाना 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 असारुनी टोपी वाले नाल जाना असारुनी टोपी वाले नाल जाना ये टोपी ये चांद सा चेहरा ये टोपी ये चांद सा चेहरा जो दुल्हे के सिर पे सहरा जो दुल्हे के सिर पे सहरा सिर पे सहरा मर जाना असा तेनू तक तक मर जाना नारदाना 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 असारुनी टोपी वाले नाल जाना असारुनी टोपी वाले नाल जाना हम तेरे बिन अब रह नहीं सकते तेरे बिना क्या वजूद मेरा हम तेरे बिन अब रह नहीं सकते तेरे बिना
बिना क्या वजूद मेरा तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा क्योंकि तुम भी हो अब तुम भी हो के जिंदगी अब तुम ही हो. હાલો 15-20 સેકન્ડ છે ખાલી, બરોબર ભાવથી ફેરવો. एक पल दूर गवारा नहीं तेरे लिए हर रोज है जीते तुझको दिया मेरा वक्त सभी कोई लम्हा मेरा ना हो तेरे बिन. 15 વાર એનો પગ વિરુદ્ધ છે. સીધો રાખશું પગ. કરો મોટું રાઉન્ડ. દુખાવાથી બીવાનું નથી. દુખાવો થોડો ઘણો આવે તો ટેન્શન લેવાનું નથી. દુખાવો નહીં આવે તો તમે હાજા નહીં થાવ. મૂર્તિ બનાવી એમ પથ્થરમાંથી મૂર્તિ બનાવી હોય પતી ગયા. હાલો લાઈનમાં એક દો લાઈન સીધું શરીર રાખી દો. એમને સુઈ જ રહેવાનું છે ડાબા પડખે સીધું શરીર એકદમ. હાલો પગને 1 ફૂટ ઊંચો નીચો, ખાલી 1 ફૂટ ઊંચો નીચો. હાલો ફટાફટ. ઘરના ઘોડે મહેનત કરશો ને તો લાભ થશે. પથ્થરના ટુકડા પડ્યા એમાંથી કયો પથ્થર શિવની મૂર્તિ બનવાની, શિવલિંગ બનવાની છે, કયા પથ્થરમાંથી રામની બનવાની છે, કયા પથ્થરમાંથી કૃષ્ણ ભગવાનની બનવાની છે. ઘણા બધા અલગ અલગ મૂર્તિ બનતી હોય, ગણપતિની બનતી હોય. એમ એને કેટલો માર હથોડીનો સહન કર્યો હોય, છીણી હથોડીનો, તારે એ મૂર્તિ બની હોય. ઢાળેલી મૂર્તિ હોય એ પૂજા ન કરે. જોઈજો તમે કોઈ કેમ તો કે એ ઢાળેલી છે, એમ એને બળ ન પડ્યું, એને ગરમ થવું પડ્યું હોય. લોખંડની હોય તો એને ગરમ થવું પડે. લોખંડમાંથી ઘાટ આપવો તેને ટીપી ટીપીને આપે. પિત્તળમાંથી લોખંડમાંથી ઘાટ આપે એને ટીપી ટીપીને આપે. સોનામાંથી આપે. સોનાનો હાર પહેરવો હોય કે મંગળસૂત્ર બેનોને પહેરવું હોય તો એને કેટલું ટીપાણું હોય તારે તમારા ગળામાં પહેરી શકાય. એમને બિસ્કિટ કોઈ પહેરે? એમ થોડુંક સહન કરતા શીખી જવાનું. સહન થાય પછી વાંધો નહીં. વિશ્રામ. હોઈ જાવ સીધા. થાકી ગયા મકરાસનમાં હોઈ જાવ. મજા આવે એમ હોઈ જાવ. જે લોકોને પેટ સફાઈ રાખતા છતાંય દુખાવો આવતો હોય 50 ગ્રામ પીપરી મૂળ લેવાના. પીપરી મૂળનો પાવડર કરવાનો. 50 ગ્રામ હૂંઠ લેવાની. 75 ગ્રામ જેવો ગોળ લેવાનો અને 75 ગ્રામ જેવું ઘી લેવાનું. આ મિક્સ કરી અને ગોળી બનાવી નાખવાની. સવારે આવો ત્યારે 2 ખાઈને આવવાનું. સાંજે જમ્યા પહેલાં 2 ખાઈ લેવાની. સવારે જમ્યા પહેલાં આપણે લગ્ગી રમતા એવી લગ્ગીની ગોળી આવે એવડી એવડી ગોળીઓ બનાવી નાખવાની, લાડુડી. 2 ખાઈને આવી જવાનું. અને એ ન ભાવે ન ખાવી હોય તો એની બોટલ આવે છે એ પી લેવાની, અથવા ટેબ્લેટ આવે છે
એટલે આપણા શરીરમાં વાયુ હોય એ બધા નીકળી જાય એટલે દુખાવો જાય. હાલો થોડાક પગ મારી દેવી, પછી છેલ્લે પ્રાણાયામ કરીને એટલે થાક ઉતરી જશે. કોઈ જાવ સીધા, હાલો થોડાક પગ મારી દો એટલે દુખાવા ના આવે. તો ડાબો પગ પહેલા પકડશું અને ગોઠણમાંથી ડાબો પગને પકડશું. શરીરની બહાર પગને ગોઠણને નથી જવા દેવાનો, અંદરની સાઈડ થોડોક ખેંચેલો રાખવાનો અને ઝટકેથી મારવાનો. हर सांस पे नाम तेरा, क्योंकि तुम ही हो, अब तुम ही हो के जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरी आशिकी, अब तुम ही लहू मुलक गया, लहू मुलक गया, सोया था नस नस में अब ये जग गया, लहू मुलक गया, लबों के छूने से, लबों के छूने से, બરોબર મારો. छूने से, लबों के छूने से, लब से लब ये लब, लब से लहू मुलक गया, लहू मुलक गया, लहू मुलक गया. બીજો પગ લઈ લઈશું, જમણો પગ લઈ લઈશું. આ પગ મારવા ખાસ જરૂરી હોય છે. બંને પગ સાથે રાખી પકડી લો. બંને પગના અંગૂઠા સાથે, પાની સાથે, ઘૂંટણ સાથે, ઘૂંટી સાથે મારો. થોડા નો હાથ અંબાતા, હાથ ટૂંકા હોય એ ઓઢણી લઈ લો. घूंघट में चांद ઘણા ને એમ હોય અમારા હાથ ટૂંકા, ઘણા મને કે અમારા હાથ ટૂંકા હોય. હાથ ટૂંકા ન હોય, પેટ મોટું હોય. चुपके से देखेगी साजन को सजनी, હાથ તો ભગવાને આપણને શરીર પ્રમાણે આપ્યા હોય, બરોબર. की रागिनी छेड़ेगी शहनाई. વિશ્રામ. બંને હાથ ઇન્ટરલોક કરી મસ્તક પાછળ, બંને પગ ગોઠણમાંથી વાળો, 1.5-2 ફૂટ ખુલ્લા, અડાડી જાઓ આગળ પાછળ. હાલો ડાબી જમણી કરી લઈશું. ડાબી જમણી શ્વાસ ભરી ડાબી બાજુ જવા દો, મસ્તક જમણી બાજુ. શ્વાસ છોડી સીધા, શ્વાસ ભરી પગ જમણી બાજુ જાય, મસ્તક ડાબી બાજુ. બે બાજુ અડાડો ગોઠણ.
નો અટતો એ બરોબર અડાડો. લગાવો થોડી. વિશ્રામ લંબાઈ જાવ. હવે એક છેલ્લી એક્સરસાઇઝ કરીને પછી પ્રાણાયામ કરવાના છે. તો બંને હાથ ઇન્ટરલોક કરીને મસ્તક પાછળ રાખી દેવાના છે. એવું લાગે જોઈ લો અહીંયા. આ રીતે આમ કોણી મારવાની છે. આ રીતે આમાં તો બહુ બળ ન પડે. દેખાય છે ને? આ પગ આમ સીધો થવો પડે. પછી આમનામ પગ નહીં રાખવાનો. પગ આમ સીધો થાય પછી આ પગ સીધો થાય. જો હાલો. मस्ती की रागनी घूंघट में चांद होगा आंचल में चांदनी चुपके से આપણા શરીરને સારું ફિટ રાખવું હોય તો થોડુંક સહન તો કરવું જ પડશે. પગ સીધો જમીને સીધો કરવાનો, પછી ગોઠણમાંથી વાળવાનો. મસ્તીમાં બરોબર કોણી અડાડો ગોઠણે. अपनी नजर तो उतार ले અહીંયા તો અડધી મિનિટ નથી થતા, ઉભા રહી ગયા અમુક અમુક. હાલો વિડીયામાં બધા આવે છો, ખબર પડી જાય છે કોણ આળહુડું છે. तुझको जरा वो पुकार ले महकेगी तन्हाई એમનામ વજન ન ઘટે. આમ થાય એમ કે ભાઈ મારે વજન ઘટાડવું છે. ઘણા બહેનો પૂછવા આવતા હોય. यादों में अपनी એમનામ ઘટે વજન. હાલો અડધી મિનિટ, ખાલી અડધી મિનિટ. હાલો ખાલી ફક્ત અડધો મિનિટ. साजन को सजनी दिल जाने जिगर तुझ पे निसार किया है दिल जाने जिगर तुझ पे હાલો પેટ ઘટાડવું હોય, વજન ઘટાડવું હોય, થોડુંક ચાલુ રાખો ફટાફટ. प्यार किया है रे तुझे प्यार किया है प्यार किया है रे तुझे प्यार किया है 50% બહેનોને ઘટાડવું છે, 50% ભાઈઓને ઘટાડવું છે. तूने भी मुझे कितना बेकरार किया रे क्यों प्यार किया है વિશ્રામ. બંને પગ વચ્ચે 1.5 ફૂટનું અંતર કરી નાખો. પગના પંજા બહારની સાઈડ ઢળેલા. બંને હાથ કમરની બાજુમાં, અથાળી આકાશ તરફ. ઠંડી લાગતી હોય જમીન તરફ રાખજો. શરીર એકદમ ઢીલું છોડી દો. શ્વાસને કુદરતી રીતે ચાલવા દો. હવે ચાલુ કરશું અનુલોમ વિલોમ પ્રાણાયામ. જમણો હાથ ઉઠાવી જમણા હાથના અંગૂઠા વડે જમણી નાસિકા બંધ કરશું. ડાબી નાસિકાથી લાંબો શ્વાસ ભરશું. પછી ડાબી નાસિકા વચ્ચેની બે આંગળીથી બંધ કરવાની છે. પહેલી અને છેલ્લી છોડીને વચ્ચેની બે આંગળીથી બંધ કરી અને જમણી નાસિકાથી શ્વાસ છોડજો. જમણી નાસિકાથી શ્વાસ છોડો એટલે પાછો જમણી નાસિકાથી શ્વાસને ભરવાનો છે અને ડાબી નાસિકાથી છોડવાનો છે. ડાબી નાસિકાથી છોડો એટલે ડાબી નાસિકાથી ભરવાનો.
વચ્ચેની બે આંગળી અને અંગૂઠો કેમ? તો કે ગૌમુખ મુદ્રા બની. પહેલી આંગળી અને ટચલી આંગળી નહીં, વચ્ચેની બે આંગળી લેવાની અને અંગૂઠો લેવાનો. હાથને ખંભાના લેવલે રાખશું. હાથ દુખવા માંડે તો હાથ બીજો લઈ લેવાનો, કાંઈ વાંધો નહીં. પાંચ 7 મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરશું, પછી પૂરું કરશું ફરજિયાત.